મારું નામ અક્ષત દાની છે. હું 8 વર્ષથી શિવશક્તિ માર્કેટમાં વ્યવસાય કરું છું. મારે સાડીનો બિઝનેસ છે. હું રાજસ્થાન હતો અને તરત જ ખબર પડી આગની ઘટના થઈ છે 3 દિવસ પહેલાં સવારે. તો હું જ્યારે રાજસ્થાન હતો. અમારી જોઈન્ટ ફેમિલી છે. એમાં મારા 3 કાકા છે અને પપ્પા છે. અમે બધા સાથે જ છીએ. બધાની શોપ આજ માર્કેટમાં છે. આજે તો અમારી આજીવિકા શિવશક્તિ માર્કેટ હતી. આજની તારીખમાં તો ઇન્કમ સોર્સ આ જ હતી, એટલે હમણાં સુધી તો સ્ટોપ જ છે. આગળ પાછું ચાલુ કરીશું અને મારા બધા ભાઈઓ વેપારીઓને કહીશ, આપ પણ આશા હારશો નહીં. આપણે ફરીથી ઊભા થશું. આપણે રાજસ્થાનથી પોસ્ટ કપ આવ્યા છીએ, કાંઈ લઈને નથી આવ્યા હતા. જ્યારે આજથી 20-25 વર્ષ આપણા પપ્પાઓ આવ્યા હતા ત્યારે આપણી પાસે કંઈક હતું નહીં કે થોડું ઘણું હતું, પરંતુ આપણે આશા સાથે સુરત આવ્યા છીએ. હવે જે થઈ ગયું એના માટે હું કોઈને દોષ આપીને આગળનો સમય બરબાદ કરવા નથી માંગતો. આપણે નવી આશા રાખીએ અને જલ્દીથી જલ્દી આપણે બધા રૂટીન થઈએ એવી ભગવાનને પ્રાર્થના કે આપણે બધા ટ્રેક પર જલ્દી આવીએ. આ માર્કેટની અંદર લગભગ અમારા ભાઈઓ જ છે, એટલે આ આખું નુકસાન અમારું જ છે. બધાને ખૂબ નુકસાન થઈ ગયું. મોનેટરી ફાઇનાન્શિયલી ખ્યાલ હમણાં આવશે નહીં. જ્યાં સુધી અમે અંદર નહીં જઈએ ત્યાં સુધી અમે કંઈ કહી નથી શકતા. શું આશા રાખો છો? સરકાર શ્રી, અમારા મુખ્યમંત્રી શ્રી, અમારા પર્સનલ, અમારા આઈડલ એવા હર્ષભાઈ સાથે તો ઘણી આશા છે કે આપની પાસે ઘણા કાર્યો હશે, પરંતુ થોડો સમય અમારી માટે આપજો. કદાચ એવું કંઈ રિલીફ ફંડ કે એવું કંઈક આપ પહેલ કરજો, જેથી આખા ઇન્ડિયાના વેપારીઓ માર્કેટો સાથે જોડાયેલા એ બધા એ ફંડમાં કંઈક એમાઉન્ટ આપે તો એ ફંડથી અમારું આ માર્કેટ આવતી દિવાળી સુધી જલ્દી ઊભું થઈ જાય એવી ખાસ આશા મને સરકારશ્રી પર છે કે આપ આગળ વધશો તો અમને ઘણી રાહત થઈ જશે. બધા તૂટી જ ગયા છે, પરંતુ તૂટીને અમે ઘરે બેસી રહેશું એવા નથી. અમે સુરતીઓ છીએ, મહેનત કરીને આગળ આવ્યા હતા. પાછું રિસ્ટાર્ટ બધા કરીશું અમે. બસ અમારા સપ્લાયરને વિનંતી કરું છું, આપ થોડી ધીરજ રાખજો, આપ અમને સપોર્ટ કરજો. ને અમારા કસ્ટમરોને એક વિનંતી છે, આપ અમને સપોર્ટ કરીને અમારા જેટલા ક્રેડિટ આઉટસ્ટેન્ડિંગો છે જલ્દીથી જલ્દી આપ અમને આપો, જેથી અમે અમારું વ્યવસાય જલ્દીથી જલ્દી રિસ્ટાર્ટ કરી દઈએ. અમે બધા ઘણા બધા ઘરની દુકાનોમાં હતા, હવે ભાડાની દુકાનોમાં જવાનો વારો આવ્યો છે. ભગવાન પરીક્ષા લે છે, પરંતુ અમે પાસ થશું. બસ આવ સરકારશ્રી, હર્ષભાઈ, અમારા સપ્લાયર અને અમારા કસ્ટમર આ બધા અમને સપોર્ટ કરશે તો અમે જલ્દથી જલ્દ આગળ વધીશું. એ ખૂબ મોટો સવાલ છે. થોડી ઘણી હિંમત રહે છે, પણ ઘરે જઈએ તો એ પાછી ભાંગી જાય છે બધાને જોઈને. પરંતુ હિંમત નહીં રાખીશું એના સિવાયનો કોઈ ઓપ્શન નથી અમારી પાસે. ને આશા એ સૌથી મોટો અમારો હથિયાર છે આજે.